કરી શકો. કેજીપી થઈ ગયું, દુરસ્તીમાં ગયું, 135 નોટિસ પહેલા હાથ નંબર મેં જોવાનું કીધું, તમને વાંધો લાગ્યો કે આરો કંઈક લોચો થઈ ગયો છે, રદ કરાવી નાખો. એક ભાઈ પણ રદ કરાવી શકશે, માન્ય ન હોય તો કોઈ પણ કારણ આપ્યા વગર રદ કરાવી શકશે કે મને કેજીપી માન્ય નથી, પછી એનો અધિકાર છે હિસાબ આપણી માટે. આ હિસાબ મને માન્ય નથી તો રદ થઈ જશે. હવે એકવાર કેજીપી દુરસ્તીની નોંધ પડી ગઈ, હવે રદ ન થાય. તો હંમેશા કેજીપી દુરસ્તી કરાવી. તમારો સ્વતંત્ર સર્વે નંબર ત્યારે જ થયો કહેવાય. આ તમારું પાણીઓ જુદું પડે છે એટલે સ્વતંત્ર સર્વે નંબર નથી થયો. તમે માનો છો કે મારો સ્વતંત્ર સર્વે નંબર થયો. સરકારમાં ક્યાં રેકોર્ડ છે કે તમારી કઈ જમીનના ભાગ પડ્યા? સરકાર તમને કીધું છે આ જગ્યામાંથી આ ભાગ મગનનો, ના છગનનો, ના રામજીનો કીધું છે? નથી કીધું. એને ખાલી હાથ તમને બેઠા બેઠા પાડી દીધો. માપણી શીટ મળે ત્યારે તમારો હિસ્સો કયો એ નથી થયો ને. પૈકી માપણીથી નથી થતો. પૈકી માપણીમાં તમે બતાવો છો મારો કબજો અહીં છે. હિસ્સા માપણી એ જ તમારા માલિકી હકનો સ્થળ સ્થિતિ અંગેનો પુરાવો છે. જેટલાને સમજાણું હોય એટલાને ઠીક છે, ને કે બે ચાર વાર મારા કેજીપીના વિડીયો ઘણા છે એ સાંભળી લેજો, ઘણું બધું સમજાઈ જશે. કારણ કે આપણી પાસે રાત નાની અને વ્યસ્ત દાદા છે એટલે આપણે આ વાતને અહીંયા પૂરી કરીએ છીએ.